ત્વાં હરિ પ્રણમામ્યહં ત્વાં હરિ પ્રણમામ્યહં. ગોપીનાથજી મહારાજની જય. પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી પૂજ્ય વક્તાશ્રીનું પૂજન કરી રહ્યા છે. બોલો ગોપીનાથજી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. આજે જ્યારે આપણે કથાના પ્રારંભ તરફ જઈ રહ્યા છીએ ત્યારે ગઈકાલે પૂજ્ય સ્વામીએ ખૂબ સરસ કથા વાર્તાનો આપણને લાભ આપ્યો. સત્સંગી જીવન ગ્રંથરાજની જ્યારે કથામાં આપણે સૌ હરિભક્તો હૃદયના ભાવથી જોડાઈએ છીએ ત્યારે ગઈકાલે ઘેલા નદીના મહિમાની સ્વામીએ વાત કરી હતી. ઉન્મત્ત ગંગા, આપણે તો ગંગા ક્યારે જવાના, ઘણા હરિભક્તો જઈ આવ્યા હશે. અહીંયા જ આપણને ઠાકોરજીએ ઉન્મત્ત ગંગા સ્વરૂપે આપ્યું છે, આપણે પણ તેમાં સ્નાન કરીને પાવન થઈએ. બીજું કે ગઈકાલે સ્વામીએ એભલ ખાચરની વાત કરી હતી, કઈ રીતે તેમનો જન્મ થયો. બીજી ગઈકાલે સ્વામીએ વાત કરી હતી દાદા ખાચરનું બીજું નામ ઉત્તમ કુમાર, ઘણા હરિભક્તોને યાદ હશે. અને ગઈકાલે સ્વામીએ વાત કરી હતી તે પ્રમાણે વિઠ્ઠલાનંદ અને બાળાનંદની સ્વામીએ વાત કરી હતી. એ વખતે મહારાજ અને નંદ સંતની જે રીતિ હતી, આજે પણ એવા સંતો છે જે આશીર્વાદ આપે અને જે આપણા જીવનમાં અવનવા બનાવો બનતા હોય ત્યારે આપણને સાક્ષાત્કાર થાય કે આ સંતો કેવા છે. મહારાજ વખતે જેવા નંદ સંતો હતા એવા જ આજે સંતો છે, જેમના આશીર્વાદથી ઘણા બધાના કાર્ય જે અધૂરા કાર્ય છે, અને આપણા બધાનો જન્મ છે કાંઈક ને કાંઈક અધૂરું કાર્ય છે પૂરું કરવા માટે જ છે. ત્યારે આવા સંતોનો જોગ મળ્યો છે, આવા મહારાજ મળ્યા છે. ત્યારે આપણે કથામાં આગળ વધીએ ત્યારે પૂજ્ય વક્તાશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ, શાસ્ત્રી મંગલ સ્વરૂપ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. સત્સંગી જીવન ગ્રંથરાજની આપણને કથાનું શ્રવણ કરાવશે પૂજ્ય સ્વામી.